મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 11માં રુધિર વાહિનીઓ ટોપિક વિશે સમજીશું. રુધિર એટલે શું એ તો આપણે સમજ્યા. હવે જોઈએ રુધિર વાહિનીઓ એટલે કે રુધિરનું શરીરના અંગે અંગમાં વહન કરતી વાહિનીઓ, નળીઓ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. ઓક્સિજનનું વહન શરીરના બાકોના ભાગો સુધી થવું જરૂરી છે. હવે શરીરમાં આપણે જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ એટલે કે રુધિરની નળીઓ જોવા મળે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે શ્વાસ દરમિયાન આપણે શુદ્ધ ઓક્સિજનનો જે જથ્થો છે તે બધો જથ્થો ફેફસામાં ભરાય છે. પણ આ ઓક્સિજનને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવું જરૂરી છે. તો આ કામ રુધિર વાહિનીઓ કરે છે. હવે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પ્રકરણ 10માં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. તેથી બે પ્રકારની રુધિર વાહિનીઓ ધમની અને શિરા શરીરમાં આવેલી હોય છે. હવે લોહી છે તેને કોષોમાંથી અલગ અલગ જે કોષ છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના જે નકામા પદાર્થો છે તેને એકઠા કરે છે. જે રીતે આપણે પ્રકરણ 10માં શીખ્યા તેમ કે લોહી છે તેને હૃદય તરફ ફરી વહેવું, પરત વહેવું અનિવાર્ય છે, જરૂરી છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફેફસામાંથી આપણે દૂર કરી શકાય. એના માટે બે પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી છે, એક છે ધમની અને બીજી શિરા. હવે આપણે જોશું કે ધમનીનું કાર્ય શું છે અને શિરાનું કાર્ય શું છે. તો પહેલાં જોઈએ આપણે કે ધમનીનું કાર્ય શું છે. તો ધમની છે તે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે તેને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. હવે ધમનીનું કાર્ય એ છે કે હૃદયમાં જે ઓક્સિજનયુક્ત રુધિર છે, લોહી છે, તેને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કામ ધમની કરે છે. હવે રુધિરનો લોહીનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણવાળો હોવાના કારણે ધમનીની જે દિવાલ છે તે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ચાલો આપણે તેની એક પ્રવૃત્તિ કરીએ. હવે તેમાં તમારા જમણા હાથની તર્જની અને મધ્યમાં ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. શું તમને થડકારાનો જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આવા હલનચલનને નાડી ધબકાર કહેવાય છે. નાડી ધબકાર એટલે પલ્સ, જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? 1 મિનિટમાં થતા થડકારાને નાડી દર એટલે કે પલ્સ રેટ કહેવાય છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો અને તમારા પોતાના અને તમારા સહપાઠીના નાડી ધબકાર પ્રતિ મિનિટ નોંધો. તમે મેળવેલ અંકો કોષ્ટક 11.1માં નોંધો અને તેની તુલના કરો. જો આ રીતે આકૃતિ જે બતાવી છે વિદ્યાર્થી મિત્રો 11.2માં કે કાંડામાં નાડી ધબકાર, આ રીતે આપણે આપણા નાડી ધબકાર માપી શકીએ છીએ કે 1 મિનિટમાં આપણો નાડી ધબકાર કેટલા છે. હવે આ તો જોયું આપણે ધમનીનું કાર્ય. હવે આપણે જોશું શિરાનું કાર્ય શું છે. ધમની છે તે ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. હવે શિરા શું કાર્ય કરે છે? તો એ એવી રુધિર વાહિનીઓ છે કે જે કાર્બન ડાયોક્સાઇડની જે લોહી છે તે શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. તેથી તેની દિવાલ પાતળી હોય છે અને શિરામાં વાલ્વ આવેલા હોય છે, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. એમાં જે વાલ્વ આવેલા હોય છે જેના કારણે લોહી છે તે માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણને પરિવહન તંત્રની યોજનાકીય આકૃતિ બતાવી છે. જો આ છે ધમની, આ છે શિરા. હવે ધમનીનું કાર્ય શું છે? તો તે છે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે તે અલગ અલગ શરીરના ભાગોમાં લઈ જાય છે. શિરાનું કાર્ય છે કે
કાર્બન શરીરના અલગ અલગ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે છે તેને હૃદય તરફ લઈ જાય છે. એમાં દિવાલ પાતળી હોય છે અને વાલ્વ આવેલા હોય છે, જેના કારણે લોહી છે તે સીધું રુધિર સુધી હૃદય સુધી પહોંચે છે. આ છે શીરા, ફુફુક્ષીય શીરા. આ ધમની. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ફુફુક્ષીય ધમની અને ફુફુક્ષીય શીરા. અને આ જે છે આ છે જે એ રુધિર કેશિકાઓ છે, જે ધમની અને શીરાને જોડે છે. આ થઈ પરિવહન તંત્રની યોજનાકીય આકૃતિ. હવે અહીંયા આપ્યું છે તમને કે રક્તદાન. રક્તદાન શું કામ કરવામાં આવે છે? તો હજારો લોકો છે તે રુધિર એટલે કે લોહી ન મળવાના કારણે મૃત્યુ પામે છે. સ્વૈચ્છિક રક્તદાન નુકસાન રહિત અને પીડા રહિત હોય છે, તથા તે કિંમતી જીવન બચાવી શકે છે. હોસ્પિટલ અથવા સરકાર માન્ય અન્ય સ્થળોએ રક્તદાન કરી શકાય છે. દાન કરેલા રુધિરનો વિશિષ્ટ કાળજી સાથે બ્લડ બેંકમાં સંગ્રહ કરવામાં આવે છે. જેટલું તમે રક્તદાન કરો છો એટલું તમારા શરીરમાં નવું લોહી ઉત્પન્ન થાય છે. હવે આકૃતિ 11.3 આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો. શું તમે ધમનીઓને નાની નાની વાહિકાઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? હવે આપણે ધમની છે તેને આપણે નાની નાની વાહિકાઓમાં, જે કે રુધિર કેશિકાઓ કહેવાય છે, તેમાં વિભાજિત થયેલી જોવા આપણને મળે છે. તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને આપણે કેશિકાઓ કહેવાય છે. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શીરાઓ બનાવે છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. આ જે પાતળી કેશિકાઓ છે તે ફરીથી જોડાણ પામે છે અને શીરાઓ બનાવે છે, જેના કારણે તે રુધિર છે તેને ફરીથી હૃદયમાં ઠાલવે છે. ધમનીનું કાર્ય છે કે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે તે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવું, અને શીરા છે તે જ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે શરીરના વિવિધ ભાગોથી હૃદય તરફ પરત લઈ જાય છે. હવે છે હૃદય. આ જોયું આપણે રુધિર વાહિનીઓ, કે રુધિર વાહિનીઓ છે તેનું કાર્ય શું છે. હવે છે હૃદય, આપણું હાર્ટ. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હવે હૃદય છે તે સતત ધબકતું રહે છે અને આપણું પંપનું કાર્ય કરે છે. આપણા શરીરમાં પંપનું કાર્ય તે કરે છે, જે લોહી, રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હવે વિચારો કે એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય. કોઈ પણ આપણે પંપ હોય તો તેને અમુક સમયે તેનું સમારકામ કરવું પડે છે. તો આપણો હૃદય છે તે પણ એક પંપનું કાર્ય કરે છે. તો વિચારો કે એક પંપ છે તે કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અટક્યા વિના કામ કરે છે. અશક્ય છે તદ્દન. છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. ચાલો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ. તો હવે આપણે હૃદય વિશે અભ્યાસ કરીએ કે હૃદય સતત અટક્યા વિના પંપ તરીકે કાર્ય કેવી રીતે કરી શકે છે. હૃદય છે તે ઉરસ ગુહામાં આવેલું છે. હૃદય છે તે કયા ભાગમાં આવેલું છે? ઉરસ ગુહામાં આવેલું છે, એટલે કે છાતીના ભાગમાં આવેલું છે. નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. નીચેની બાજુએથી તે થોડું ડાબી બાજુએ નમેલું હોય છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હવે તમારા હાથ છે તેની આંગળીઓને અંદરની તરફ વાળો અને મુઠ્ઠી વાળો. તો આ જે તમે મુઠ્ઠી વાળી છે એટલું જ આપણું હૃદય હોય છે, એટલું જ કદ ધરાવે છે. હવે પહેલાં આપણે અહીંયા હૃદયની આકૃતિ જોઈએ. આ આપણે હૃદયની આકૃતિની રચના છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. અહીંયા આવેલી છે. આ જે છે તે મહાશિરા છે. આ છે મહાશિરા. આ છે મહાધમની.
એક બાજુ શિરા અને એક બાજુ ધમની જેવી રુધિર વાહિનીઓ આવેલી છે. પણ આ મહાશિરા એટલે કે મોટી રુધિર વાહિની નળીઓ જે હૃદયના ભાગમાં આવેલી છે. મહાધમની, પછી છે ફુફુક્ષીય ધમની, ફુફુક્ષીય શિરા, પછી આવેલું છે જમણું કર્ણક, અને અહીંયા છે ડાબું કર્ણક. આ જે છે તે ડાબું કર્ણક છે. અને આ જે છે તે સંપૂર્ણ બે ભાગમાં વિભાજિત કરતો પડદો જે આ છે, આ જે આપ્યું છે તે સંપૂર્ણ બે ભાગને વિભાજિત કરતો પડદો છે. એટલે કે ડાબું કર્ણક, જમણું કર્ણક, આ બધાને અલગ અલગ બે ભાગમાં વિભાજિત કરે છે. પછી આ લાલ કલરનું જે તે છે ડાબું ક્ષેપક, અને ભૂરા રંગનું જે તેમને બતાય છે તે છે જમણું ક્ષેપક. અને ઉપરના ભાગમાં લાલ કલર આ જે છે તે ડાબું કર્ણક અને ભૂરા છે તે જમણું કર્ણક. તો આ રીતે આપણા શરીરમાં હૃદયની રચના આવેલી છે. આ જે ઝીણી નળી છે તે શિરા છે, ફુફુક્ષીય શિરા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા હૃદયની રચના જોવા મળે છે. હવે આપણે જોશું આગળ હૃદય વિશે. હૃદય જે છે જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, હૃદયમાં ઓક્સિજન સહિતનું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ સહિતનું રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતું રોકવા માટે, કારણ કે ધમની જે છે શું કાર્ય કરે છે કે ઓક્સિજન સહિતનું જે રુધિર છે તે શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે, અને શિરા જે છે તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે તેને હૃદય તરફ લઈ જાય છે. તો આ બંને રુધિરને ભેગા ન થવા દેવા માટે શું કર? તો આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. જે 4 ખંડ મેં તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં બતાવ્યા. 2 ખંડ છે તેને કર્ણકો કહેવાય છે, ડાબું કર્ણક અને જમણું કર્ણક. અને નીચેના 2 ખંડો, ઉપરના 2 ખંડો ડાબું કર્ણક અને જમણું કર્ણક. અને નીચેના 2 જે ખંડો છે તે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. જેના કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે તે હૃદયમાં ભેગું થતું નથી. તો આ જે આપણી આકૃતિ છે મનુષ્યના હૃદયનો છેદ, તો તેમાં આપણે ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક જોયું કે જેના કારણે રુધિર છે તે હૃદયમાં બંને ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર ભેગા થતા નથી, ક્ષેપકો તરીકે ઓળખાય છે. આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે, હવે ઈ બંને વચ્ચે પણ એક પડદો આવેલો છે વિદ્યાર્થી મિત્રો, જે કર્ણકો અને ક્ષેપકોને, જમણું કર્ણક અને ડાબું કર્ણક અને જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક બંનેને વિભાજિત કરે છે. એની વચ્ચે એક પડદો આવેલો છે જેના કારણે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએથી શરૂઆત કરો. હવે વિદ્યાર્થી મિત્રો, લોહીનું જે પરિવહન તંત્ર છે તેના કાર્યને સમજવા માટે આપણે હૃદયના જમણા ભાગથી શરૂઆત કરો. તો જમણા ભાગમાં મહાશિરા, જમણું કર્ણક, જમણું ક્ષેપક આવેલું છે. ત્યાંથી આપણે શરૂઆત કરો અને આપેલા તીરની દિશાને અનુસરો. હવે જે આપણને તીરની દિશા આપેલી છે તેને અનુસરીએ. તો આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો તરફ રુધિરનું વહન દર્શાવે છે. હવે આ જે તીર છે તે હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીર તરફ તમામ ભાગોમાં રુધિરનું વહન દર્શાવે છે. પણ હૃદયથી ફેફસા તરફ જે જાય છે તે ઓક્સિજન યુક્ત રુધિર છે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે તેને બહારની તરફ એકત્રિત કરે છે. જે કામ શિરા કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે તેને ઉત્સર્ગ દ્રવ્યોને, આ જે શિરાઓ છે, રુધિર વાહિનીઓ છે તે કાર્બન ડાયોક્સાઇડ સહિતના જે નકામા દ્રવ્યો છે તેને એકત્રિત કરે છે. હવે છે હૃદયના ધબકારા. તો આ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આગલા પીરિયડમાં, આગલા લેક્ચરમાં જોશું. અત્યાર માટે આટલું જ. આ પાઠ તમારે ફરીવાર વાંચવાનો છે, ફરીવાર તેની આકૃતિ જોવાની છે અને તેમાંથી જેટલા MCQ મળે તેટલા શોધીને લખવાના છે.